મુન્દ્રા બારોઈ નગરપાલિકા ચૂંટણી માટે ભાજપ દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું. મુન્દ્રા બારોઈ નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારને વધુ સક્રિય અને સુવ્યવસ્થિત બનાવવા માટે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે. મુન્દ્રા શહેરમાં ભાજપના તમામ વોર્ડ માટે આ સંયુક્ત મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. આ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન મુન્દ્રાના શ્રી પાંજરાપોળ વાડી બસ સ્ટેશન પાછળ કરાયું છે. આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ આગેવાનો હોદ્દેદારો અમુલભાઈ દેઢિયા, અરવિંદભાઈ પટેલ, ભૂપેનભાઈ મહેતા, કેકિનભાઈ કેનિયા, રેશમાબેન ઝવેરી, ગૌરાંગભાઈ ત્રિવેદી, પ્રણવ જોશી, રચનાબેન જોશી, વિશ્રામભાઈ ગઢવી સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મધ્યસ્થ કાર્યાલય મારફતે ચૂંટણી પ્રચારની તમામ પ્રવૃત્તિઓનું સંકલન કરવામાં આવ્યું હતું. આગેવાનોનું કહ્યું હતું કે આ કાર્યાલયથી ચૂંટણી પ્રચારને વધુ ગતિ મળશે અને સંગઠન વધુ મજબૂત બનશે. મુન્દ્રા શહેર ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમને લઈને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા દ્વારા. આજના શુભ દિવસે મુન્દ્રા નગરપાલિકા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગમાં અમારા કચ્છ જિલ્લાના બેન શ્રી રેશમાબેન ઝવેરી તેમજ અમારા મુખ્ય મહેમાન તરીકે વિશ્રામભાઈ ગઢવી, પ્રભારી શ્રી અમુલભાઈ ડેડિયા તેમજ સૌ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ ઉમેદવારોની આજે હાજરીમાં અને નાની દીકરી દ્વારા અમે આજે કાર્યાલયનું ઓપનિંગ કર્યું. અને વાત કરી મુન્દ્રા નગરપાલિકા વિસ્તારની ચૂંટણીની, તો મુન્દ્રા નગરપાલિકા વિસ્તારની અંદર ખૂબ સારા એવા કામો થયા છે. કોઈ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં કામ ન થયું હોય. અને આજની તારીખમાં તમે જોવા જશો તો થોડા અંતરે આપ ચાલશો તો નાનું મોટું કોઈક ને કોઈ કામ તો અત્યારે ચાલી જ રહ્યું છે. અને નવા કામોના ઓર્ડર પણ આવી ગયા છે, પણ ચૂંટણીના કારણે આપણે નથી કરી શક્યા. આમ ઓલરોડ જોવા જઈએ તો આપણે 80થી 85% મુન્દ્રાના જે કામો છે એ પૂરા કરી ચૂક્યા છીએ. બાકીના 15 કામો છે નગરપાલિકા બહુ મતીથી બને છે. પાછી પુનઃ અમે જ્યારે અમારા પ્રમુખશ્રીને બેસાડશું એના પછીના બાકીના જે કામો રહેતા હશે એ પૂર્તિ કરી બધી તમામ અમે પૂરી કરી આપશું. અને વાત કરું, આપણા ચેનલના માધ્યમથી અપીલ કર્યો છું કે ભાઈ 26 તારીખના બહુમતીથી આપ મતદાન કરાવજો, પેનલ ટુ પેનલ મતદાન કરાવજો અને પાછું પૂરે 16 કળાએ કમળ ખીલે એવો આપ પ્રયત્ન કરશો અને બીજા પ્રયત્ન કરાવશો. મુન્દ્રા નગરપાલિકા ખૂબ વિકાસ કર્યો છે. દાખલા તરીકે આપણા અમુલભાઈએ વાત કરી કે ભાઈ સ્પોર્ટ ક્લબ્સ, નગરપાલિકા ભવન અને નરેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ, અનિરુદ્ધભાઈ અને જે કેન્દ્રમાં ડબલ એન્જિનની આપણી સરકાર છે એના પ્રયાસોથી મુન્દ્રાની અંદર 146 કરોડની ગ્રાન્ટો આપણે 13 સુધીમાં આપણે મુન્દ્રાને મળી છે નગરપાલિકાને. અને આવનારા સમયમાં જે બાકી રહેતી હશે બીજી ગ્રાન્ટો પણ માટે આપણે તમામ પ્રયત્ન કરશું. અને મુન્દ્રાના શહેર ભાજપના પ્રમુખ તરીકે એટલી ખાતરી આપું છું મતદારોને કે મુન્દ્રામાં ક્યાંય ખૂટતી કડી રહેવાની નહીં. તમામ જે કામો બાકી રહેલા હશે નાના મોટા એ તમામ પૂરી કરી આપવાની પૂરી ખાતરી આપું છું. મુન્દ્રા ક્યાંય ઊભું નહીં રહે, અટકતું નહીં રહે. મુન્દ્રા હર હંમેશ ગતિ વધતી રહેશે અને આગળ વધતું રહેશે. આજરોજ અહીં મુન્દ્રા ખાતે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આજે સૌ અમે અહીં સાથે થયેલા છીએ. બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ, ઉમેદવારશ્રીઓ અને સંગઠનના તમામ કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત થયા છે. હાલ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે એમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકાએ કરેલા કામો, કુલ 146 કરોડના કામોના ભાથુ સાથે અમારા તમામ ઉમેદવારો મેદાનમાં ઉતરેલા છે. મુન્દ્રામાં વિકાસના કામો ખૂબ થયેલા છે અને આગળ પણ થતા રહેશે. એટલું જ નહીં, આ કામોની તમામ એક યાદી બનાવીને પુસ્તિકા બહાર પાડેલી છે જે બતાવે છે કે અમે ઠોસ કામ કરેલા છે, ફક્ત હવામાં વાતો નથી કરેલી. અને આ અમે કરેલા કામોનું ભાથું માનનીય શ્રી મોદી સાહેબના કરેલા કામોનું ભાથું લઈ અને અમે પ્રજાની વચ્ચે જવાના છીએ. પ્રજાનો સંપૂર્ણપણે વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીના મતદારોની સાથે છે, કારણ કે કામ ફક્ત કરવાની આવડત એમનામાં જ છે. વિકાસની આ દોડ જે ચાલુ થયેલી છે મુન્દ્રા શહેરની જે ઔદ્યોગિક પ્રગતિ થયેલી છે એ તમામને આભારી જો આપણે હોઈએ તો સક્ષમ નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીનું જે છે એના અમે આભારી છે અને એના જ ઓઠા હેઠળ અમે આખી સમગ્ર ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની
ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ ચોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123,
હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.